દાદી જય શ્રી કૃષ્ણ બધાને દાદાથી ઓન તો ઠંડી પડી છે મને તો બહુ ઠંડી લાગે છે પણ મને ઠંડી ગમે હો જો માણે કે ને ઋતુ પ્રમાણે બધું સારું લાગે ચોમાસામાં વરસાદ આવે ને તો વરસાદ એમ સારો લાગે અને અત્યારે વરસાદ આવે તો ગમે ન ગમે તો આપણે કે આ તો રહેતો નથી ને અટાણે વરસાદ બગાડવા આવ્યો એમ કે અને અટાણે સમય ને બધું માન છે સમય બધું લાવી સમય ને સીઝનનું સમય ને આથાણાનું સમય ને લગ્ન પ્રસંગનું સમય બધું સારું લાગે અટાણે જો અમારી ઉંમર થઈ ગઈ હોય ને તો અમારે કઈ રીતે બોલવું કઈ રીતે રહેવું કઈ રીતે હાલવું કઈ રીતે કરવું અટાણે તો સટકવામાં જ મજા છે સટકી જાય તો હા રહેવું નહીં સટકી જવું પડે કારણ કે અટાણે માણસ કે ને કે સમય ને માન છે સમય ને બળવાન છે એવી રીતે જો લગન ટાણે હોય તો અટાણે ઢોલના કારા વાગતા હોય તો સારા લાગે અને ચોમાસું હોય ને વાગે તો કે આ અટાણે બંધ નથી થતું અટાણે કેના વાગે છે લ્યો અત્યારે કઈ હોય આ બધાય નથી થતું અટાણે લગન હોય એ સમય ને અટાણે તો ઢોલ શરણાઈયું નગારા પાર્ટીયું બધું રાખે તો બધું સારું સમય ને સારું છે બાકી કાંઈ સારું નથી અને એક તો છે ને કે માણે કે ને કે લ્યો સમૂહ લગ્ન કરે તો સમૂહ લગ્નમાં એ સારું જ છે શું કામે કે મોટા વડીલો આશીર્વાદ દેવા આવે મોટાની આપણે બધા એને કર્યાવરમાં દીકરી કોઈ હા ડુબરામાં તો દીકરી હોય તો બિચારા પૂગી ન શકતા હોય અત્યારે મોંઘવારી કેવી છે કે માણાના ક્યાંય શેડા આવતા નથી અટાણે છે ને હું તો એમ જ કહું કે લીલા વાહે હુકા વાહે લીલું બળી જાય છે એની ઘોડે છે અત્યારે તો કે માણાને પુગા ન હોય ને તો દેખાદેખીમાં ઓલાએ એટલો કર્યાવર કર્યો અને અટાણે ન દે તો દીકરીઓ બેસાડીને મેણા ખાવાનો વારો આવે કે અમારી બહુ તો પુતળા ભાઈ એટલી લેવી અમારી બહુ તો ઢીકડા ભાઈ એટલી લેવી અને અમે પાછી એમ કે અમારી બહુ તો કાંઈ નથી લેવી એટલે માણાને છે ને રીત રિવાજ પ્રમાણે ખાય પુગાય ન પુગાય તો એનો કર્યાવર કરવો પડે અત્યારે પાછું એવું થઈ ગયું મેણા ટોળા મારે દીકરીઓને ત્રાસ આપે અમુક દીકરીઓ એવી હોય અમુક દીકરીઓ હારામાં તેની ખાનદાનમાં દીકરી હોય ને એ પગ ઢાંકીને જ કામ કરે એ થોડાક મહિના થયા નથી મારે પહોંચવું લ્યો આલ્યો છૂટાછેડા કરવું એટલે હવે તો હાવ ચપટી વગાડવાનો ખેલ કરી નાખ્યો હા અને હવે મારે ત્યાં નથી જવું મને આવી રીતે ફરવા નથી લઈ જતા મને આવી રીતે ક્યાંય લઈ જતો નથી મને આમ નથી કરતું તેમ નથી કરતું હવે એવી રીતે કરીને માણાના હાવ જિંદગી બરબાદ કરી નાખે અને સીતાજી વનમગડામાં ભટકાતા એને હિસાબે આપણે કહી છે ને કે સીતાજી 14 વર્ષ રાજાની પુત્રી કોઈ ધરતી માટે પગ નહોતો દીધો કે મખમલમાં ઝાલેલા ને એને કાંટાના ઝાડીઓમાં બધે ફળ ફ્રૂટ બધું ખાધું અને દીપ 14 વર્ષ પસાર કર્યા તો આપણે એમ કહીએ કે સીતાજી દુઃખ ભોગવ્યું તો આપણી માથે પડે તો હું આપણે એનો આધાર લઈને આપણે સહન કરી જાય આપણે અમુક સહન કરે છે અમુક નથી કરતા હું તો એમ જ કહું દુઃખ ને સુખ સંસારમાં આવવાના છે ને આવવાના જ છે અને માણા કે ને તમારે દુઃખ આવે તો એ તમારે કેમ વિતાવવું ને એ તમારા મનની વાત છે હસતા વિતાવવું રોતા વિતાવવું જે આવવાનું અને એ આવવાનું છે ભગવાને કીધું હતું ભગવાનને ખબર જ હતી કે મારે 14 વર્ષ વનમાં જવાનું તો હું કામે હસતા ગયા કે નહીં મારા બાપને બોલીને હિસાબે મારા બાપનું તો માણસ છે ને આમ હું તમે આમ કરો હું તમારા પડખે ઊભો છું તમે તારે લગ્ન કરો હું તમારા પડખે ઊભો છું હું તમને ટેકો આપીશ એ બોલી ગયા પછી ક્યાં ભાઈનો પતો હશે કોણ ભાઈ છે કોઈનો પતો લાગતો નથી એટલે માણે કે ને કે બોલની કિંમત હોવી જોઈએ માણે બોલા ન ફરે માણે કે ને કે બોલા ન ફરે અને એ જે માણસ બોલે ને એ ફરે ને એ તો કાલે વર્કો કેમ જ કે ભાઈ એનો વિશ્વાસ તમે ન કરતા એ તો આજ કેમ કાલ તો ફરીને ઉભો રહે એટલે કોઈ સાચું બોલવું ખોટું ન બોલવું ભગવાન જેવા દશરથ રાજા હતા ને તો એને વસનની કિંમત પાડી હતી કે કઈ માએ કીધું કે રામને 14 વર્ષ વનમાં મારા ભરતને ગાદી એક વસન અટાણે એમ કે બોલી ન ફરે એ વસન કહેતા અને આપણે એમ કહીએ બોલી ન ફરવી જોઈએ
ઈ વસન ને બોલી બે એક જ છે, ફરવું ન જાય. 14 વર્ષ રામ વનમાં ભટકા અને રામને વિયોગમાં દશરથ રાજાએ પ્રાણ ત્યાગી દીધા, એની બોલી ન ફરી. વચન આવે એક વચન ઉપર. અટાણે છે ને માણસ તો આમ બોલે અને આમ ફરી જાય, આમ કે અને આમ વયા જાય. એટલે માણા એમ કે ભાઈ એનો ભરોસો ન કરાય, ઈ તો એ માણાનો ભરોસો કર્યા જેવો જ નથી, ઈ માણાનો વિશ્વાસ ન કરાય. એ તો આજ તમને આપે ને કાલ તો ક્યાં ફરીને ઉભો રહે ને તમને ખબર નહીં પડે. એટલે કોઈ માણસ, અને એક હંમેશા મહાપાપ છે, ખોટું બોલવામાં મહાપાપ છે, ખોટું ન બોલે. તમે ખોટું બોલો એને કોઈ ઓલું નથી. એક ગાય કપાતી હોય, એક બેન દીકરીની લાજ લૂંટાતી હોય, એ જગ્યાએ તમે ખોટું બોલો. અટાણે તો હું તો એમ જ કહું છું કે છે ને આમાં હું તો અમાસા જોતી હોઉં ખાઈ એ ઘરમાં દીકરી સુરક્ષિત નથી તો આપણે બહાર જઈએ કે ધ્યાન રાખજો, પણ ઘરમાં જ દીકરી સુરક્ષિત નથી તો બહારની ક્યાં વાત કરવી. અટાણે હળાહળ કળિયુગ આવી ગયો છે કે કોઈ નથી, કોઈ કોઈની હેંધા જ નથી. દેખાદેખીનો જમાનો આવી ગયો. અટાણે એક દીકરી હોય કે બાપ હોય એને એકલું ઘરમાં રહેવાનું ઓલું નથી, કારણ કે કઈ માણસની બુદ્ધિ ફરી જાય ને એ કોઈને ખબર નથી. અટાણે માણસ કહેવત છે ને કે છે ને કે અટાણે હગા ભાઈનો વિશ્વાસ કર્યા જેવો નથી. અટાણે હળાહળ કર્યું છે. અટાણે કોઈ કોઈનો ભરોસો નહીં, કોઈ કોઈનો વિશ્વાસ નહીં, કે ગમે એમ થાય ને તો કોઈનો વિશ્વાસ નહીં કરવાનો. અટાણે છે ને માણસની કઈ નીતિ બદલી જાય છે, કઈ ઓલું થાય છે. આમાં ટીવીમાં હું તો સમાચારમાં જોતી હોઉં ને કે નથી બાપ દીકરીની હેંજા રહે, કે નથી બેનભાઈની હેંજા રહે, કે નથી કોઈ આડોશી પાડોશી કોઈ એવું હોય તો એની કોઈની હેંજા નથી. કારણ કે કોઈનો ભરોસો અત્યારે કર્યા જેવો જમાનો જ નથી. માણસ કે ને કે જાયગા ત્યાંથી હવા તો માણસ કે ને કે તમે 4 વાગે ઉઠ્યા તોય હવા, 6 વાગે ઉઠો તો કે હવા, 5 વાગે ઉઠ્યા તોય હવા. એટલે માણસ કે ચેતતા સદાય સુખી. હા, અને દેખાદેખીનો જમાનો ઓલાએ કર્યું તો મારે એવી રીતના કરવું જ પડશે. પ્રસંગમાં એવું થઈ ગયું પણ તમારી પાસે પૈસા છે કે નથી તો જો એને કર્યું એટલે આપણે નહીં કરવાનું. અટાણે હું તો એમ જ કહું, દીકરી હોય ને દીકરી મારે કે ને કન્યાદાન દીધું દીકરીનું, કે દીકરીનો કાજાના કટકાને કોકને ખોપો એ મોટામાં મોટું પુણ્ય છે. અને એ દીકરીને આપણે દુઃખી કરો તો તમે ક્યાંય સુખી ન થાય. એ આપે તો આપણે છે ને જો દેખાદેખીનો જમાનો નહીં કરવાનો, કેમ કે ઓને વાના રસમ કરી તો આપણે કરવી, ઓને મહેંદી રસમ કરી તો આપણે કરવી. એ જો અત્યારે પૈસા વાળા હોય તો બધું કરી શકે, એનાથી થોડાક નબળા માણસો હોય તો ન કરી શકે. તો આજે અમારા સાસુ વહુને જો આ ઉદ્દેશ આપવો તો તમને બધાને કેવો લાગ્યો એ અમને જરૂરથી કહેજો. બસ આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.